टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વાત કરીએ બીજેપી પૂર્વ પ્રમુખ રાજુ વાઘેલાના પુત્ર અને કોર્પોરેટરના પુત્ર વચ્ચે મારામારી, હોર્ન વગાડવા અને વાહન અથડાવવા બાબતે દાણી લીમડામાં મારામારીની ઘટના બની છે। રાજુ વાઘેલાના પુત્ર અર્થ વાઘેલા અને કોર્પોરેટર રફીકના પુત્ર સુફિયાન વચ્ચે મારામારી થઈ। હોર્ન વગાડવા અને વાહન અથડાવવા જેવી બાબતમાં વાહનમાં તોડફોડ કરાઈ। कांग्रेस और भाजपा कार्यकर्ताओं लोकोना टोळा पोलीस स्टेशन पहुंच्या। पोलीसे क्रॉस फरियाद नोंधवानी तजवीज हाथ धरी छे। आ विषे वधु जानकारी माटे संवाददाता मिहिर सोनी फोन लाइन पर जोड़ाया छे। मिहिर, आखी घटना शुं? જોઈએ દાણી લીમડામાં આવેલું જે મંગલ વિકાસ રોડ છે ત્યાં પાસે એક અકસ્માત એટલે બે વાહન છે કે જે જઈ રહ્યા હતા, હોર્ન વગાડવા અને વાહન અથડાયું હતું અને ત્યારબાદ જે ભાજપના પૂર્વ પ્રમુખ હતા રાજુ વાઘેલાનો જે પુત્ર અર્થ વાઘેલા અને કોર્પોરેટર રફીકનો પુત્ર સુફિયાન, આ બંને વચ્ચે વાહન છે તે અથડાયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ હતી અને ત્યારબાદ સામાન્ય બાબતને લઈને જે વાહનોમાં તોડફોડ કરી હતી અને લોકોના ટોળા આવી અને વાહનોને પણ તોડફોડ કરી અને ત્યારબાદ તમામ જે આ ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તા છે અને તમામ લોકો, સ્થાનિક લોકોના ટોળા છે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા હતા। હાલ પોલીસ દ્વારા આ બંનેની ક્રોસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે રીતના આક્ષેપ છે કે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે બહેરામપુરાના જે કોંગ્રેસના કોર્પોરેટર રફીક શેખના જે સગાઓ દ્વારા જે આ ટોળાઓ દ્વારા દાણી લીમડાના જે ભાજપના આગેવાન છે કે રાજુ વાઘેલા અને તેના પુત્ર, પત્ની અને દીકરીને ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો છે તે કર્યાનો ગંભીર આક્ષેપ છે તે કર્યો છે। સાથે જ વાઘેલાના લમણે રિવોલ્વર મૂકી અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી છે તેવી આપવામાં આવી છે। એટલે હાલ બંને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવી રહી છે। એટલે પોલીસ દ્વારા અત્યારે હાલ બંનેની ક્રોસ ફરિયાદ દાખલ કરી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે સત્ય કારણ શું છે। ત્યારે બીજી બાજુ હાલ લોકોના ટોળા છે કે જે અત્યારે હાલ પોલીસ સ્ટેશન ગતિ આવ્યા છે અને જેને લઈને કોઈ પણ મતલબ શાંતિ ન દોરાય અથવા તો કોઈ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને કોઈ પ્રશ્ન ન ઉભો થાય તેને લઈને 3 થી 4 પીઆઈ સહિતના ડીસીપી સહિતનો કાફલો છે કે દાણી લીમડા પોલીસ સ્ટેશન છે તે અત્યારે હાલ પહોંચ્યો છે અને તમામ જે બંને પક્ષ છે તે લોકોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। જી જી, આભાર મિહિર, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।